નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજપીપળાના ઐતિહાસિક સફેદ ટાવર ચોક ખાતે એકઠા થયેલા કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીનું પુતળું બાળીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત એઆઈ સમિટ દરમિયાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનના પ્રત્યાઘાતો હવે ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. આ પ્રત્યાઘાતોના ભાગરૂપે રાજપીપળા ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી અને કોંગ્રેસની માનસિકતા વિરુદ્ધ આજે રાજપીપળાના માર્ગો પર ભાજપના કાર્યકર્તાઓ ઉતરી આવ્યા હતા. કાર્યકર્તાઓએ હાય રે કોંગ્રેસ, હાય રે હાયના નારા સાથે રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું હતું. રાહુલ ગાંધી હાય હાય, રાહુલ ગાંધી હાય હાય, હાય રે કોંગ્રેસ હાય હાય, હાય રે કોંગ્રેસ હાય હાય. એઆઈ સમિટમાં રાહુલ ગાંધી દ્વારા જે દેશને હાસ્યપ્રદ ગણાવવામાં આવ્યો જે અને દેશ વિરોધી કૃત્ય કર્યું છે તે બદલ અમે આજે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા નર્મદા જિલ્લા દ્વારા અમે એનું સખતપણે વિરોધ કરીએ છીએ અને એમનું પુતળા દહન કર્યું છે. આજરોજ એ રાહુલ ગાંધી અને કોંગ્રેસ દ્વારા વારંવાર દેશને નીચા પાડવા માટે અને દેશ વિરોધી કૃત્યો કરવામાં આવે છે. આજે પણ એ જ રીતનું એક કૃત્ય એમણે કરીને અને દેશની છબીને હાનિ પહોંચે એવું કાર્ય કર્યું છે. તે બદલ અમે એમનો આજે વિરોધ પ્રદર્શન કરીએ છીએ. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.